જોગ ધરવા તો સાહેબ અહીંયા મહાનગરની જેમ નહીં કે પેલા નોરતે કયો નાસ્તો, બીજા નોરતે કયો નાસ્તો, ચોથા નોરતાની ખબર ન હોય તો બાયું તમને ઓલા ગામના ઓલા શું કહેવાય એને પ્રમુખને પૂછે સમોસા છે કે વડાપાવ છે એ આપણને ખબર નથી. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. આવું આવું જ્યારે ગામડામાં હતા ને સ્વામીજી તે સરપંચ આમ ફાળો લેવા નીકળે ગરબા લઈ નવે નવા સરપંચ થયા હોય. હાલો હાલો એ આ આપણા ગરબી મંડળનું આજે માતાજીનું ચોથું નોરતું છે અને આ વર્ષે તમે બધાએ મને પ્રેમ અને ભાવ થઈ મને જે સરપંચ બનાવ્યો છે એના ભાવ સાથે હું તમને કહું છું, આખું ગામ બેઠું છે છતાંય હું કહું છું કે આ 10 દિવસનો નોરતાનો જે કાંઈ ફાળો છે એ હું મારી પાસે એકની પાસે જ રાખીશ, એની પાસે જરી આપું છું. જૂના સરપંચ પાસે અમે ચોપડો માંગવા ગયા હતા તો સરપંચ તો ન બોલ્યા પણ સરપંચના ઘરના એવું બોલ્યા કે ચોપડો બકરી ચાવી ગઈ છે. તો એ અમારા ઉપસરપંચે ચોખ્ખું કીધું કે તમ તાર ભલે બકરી ચોપડો ચાવી ગઈ પણ 4-5 લીંડીઓ અમને આપી દો, એમાં અમે ગોતી લેવું. પણ તો એ પાછા ન પડ્યા એમ. અને સરપંચ તો સરપંચ જ હોય ને. સરપંચ હમણાં જો એક ગામમાં એક ભાઈ બિચારા ધામમાં ગયા તેના એના વાઈફનો ભલો પાતો હતો, આમાં એટલે કરતા હતા કરુણ રસથી અને આમ કૂટતા છે સાથે આખું ગામ આવી ગયું. એ તમે મને એકલી મૂકીને ક્યાં આમાં કરુણ રસ વગાડવા દાલો શિવરંજની વગાડો. આમાં નવું થતું જ નહીં. હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ આ છોકરાઓનો કોણ અને કેમ મોટા કરવા મારે. ત્યાં સરપંચ બોલ્યા નવે નવા સરપંચ બેન ચિંતા કે માં તારો ભાઈ બેઠો છે બેન, આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માની હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ બેન, અને વરા પ્રસંગ પતાવી દે બેન, ચિંતા ન કર તારો ભાઈ બેઠો છે ચિંતા કરી માં. ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી. પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો તો 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું પણ એકી ભેગું નહીં થાય. તે સરપંચે કીધું બેન ચિંતા કરીમાં આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું, ભાઈ બેન નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે ચિંતા કરીમાં. ત્યાં તો એ બેન એ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત, પણ એનો વાંધો કાંઈ નથી. આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો, શું કરવું મારે. તો સરપંચ હો બાઉસણી ભાઈ આખો ગામ ઊભું છો, એકાદો તો જવાબદારી લ્યો ભાઈ કે બધું હું કરી દઉં, આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટો આવશે એ પ્રમાણે હું કરી દઉં, કે બધું થોડું હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કંઈક બધાને ઘર આપી દઉં ભાઈ. બધું વાળી ઊભા છો, એકાદો તો કોઈક જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રામ ભલું કરે. એટલે સરપંચ એ ફાળો લખવા ગયા હોય ને આમ આવ્યા, આપણો આ 6ઠા નોરતાનો જે કંઈ ફાળો છે એમાં અડધો રામ ભરોસે આવેલો છે અને અડધો નામ પ્રમાણે આવેલો છે. એટલે 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. બડિંગ નારાયણ ભાઈ 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. આવું એક થતું. પછી એક આપણે ત્યાં ગામડામાં ભવાઈ મંડળ, જે આપણા દેશના વ્યાસો, આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને સાહેબ, તેથી આ આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરી અને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા સાહેબ. એ વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા તમને કહું ગામડામાં આવે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. હા બા એ સાંભળી જાજો.
આ તો ગામના શાર પાદરમાં સાંભળાતું લાગે છે. આને ઘડીક મૂકી દઉં, મને એક વાત યાદ આવી. સ્વામી, અમે જ્યારે વાડીએ ઓપનેર હાલતા ને, ઓપનેર એટલે ઠેસર હલર માંડવીના સિંગના, 1000 ફૂટનો શેડ હોય ને, એટલે આમ પવન આમ જતો હોય ને ઓવડી આ બાજુ હોય, એટલે બપોરના 1:30 વાગી ગયો ને ભૂખ બહુ લાગી ગયું, એટલે બા ભાત લઈને આવતી અને બાપુજી ત્યાં ઓપનેર ઉપર ચડાવે ને એટલે અમને બધાને તગારા લેવાના, અને ભૂખ બહુ લાગી હોય ને એટલે બા ઓલી ઓવડી આમ ભાત મૂકે ત્યાં છોકરો સિંહ જેવો થઈ જાય, એ બા કહીને તો હોહરો 1000 ફૂટનો એ પવનનો શેઠો ને એ બધું, તો બા પાસે શબ્દ ફૂગી જાય. બાય પાછા એવા આપણી જેટલો અવાજ થોડો એનો, આપણે કહું ને બસ નથી, મારે બાને સંવાદ ચાલુ છે. એ બા બધા આમ આવું હતું મારો રામ ભૂલું કરે. બા પછી આવે બાપુજી, બા જેને પૂજે બાપુજી. પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા. અમારા હાથમાં ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તના ગાઝા પિરામિડમાં મમ્મીઓ નીકળવી, પપ્પાનું સંશોધન થાય છે. હવે તો આપણે સુધરી ઢેફું થઈ ગયા બધા, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મળ્યા લેવા. તે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવું હું નથી કહેતો, ગુજરાતી ભાષા આવું કે. મારો રામ ભલું કરે. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ, સનાતન સત્યના શબ્દો. હું તમે મોમ ને ડેડ સુધી પોકી ગયા તો ક્યાંય આ 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંકતી, એવું ક્યાંય લખ્યું છે? ઉપાડા હેના લીધા હતા આપણે બધા. મને કથા સાંભળવા ગયો ત્યાં બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણ પ્રારબ્ધ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને, તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ. આને અહીંથી મોકલો ની આવ્યા હતા કથા સાંભળવાની, શું જોવા બે ભાઈ? આ પવનમાં આવ્યા ત્યાં અંગૂઠો ધોઈ પીને પીતા હતા. એ કે વિષ્ણુ આવે વિષ્ણુ. હવે કઈ લતા મરો કે સારો લાગેલા? આ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી ભાઈ? જરીક તો જોવો યાર, કઈ આમ થોડું હોય. હજી ફાળો હાલે છો આપણો. એ સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો. હજી આમાં એક ઉગી ગયું, કહી દઉં. અમારા ગામમાં રામા મંડળ આવ્યું. રામા મંડળો, અને અમારો મિત્ર મને ગભો એવું કે, મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધા, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપું, વાંધો શું છે? ઓલા કે ઓલા 7-5 દી થયા રામ્યા છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા, ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો. અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહી કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો કૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું, તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેવું ખબર? રામ મંડળની ખાલી એક નાનકડી એવી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે. એમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે. કે લે ચાલુ કર, એટલે દાંત ના કાઢે, ચાલુ કર. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં.
આ તલવારું ને એવું થોડું ઘેરે રાખતા જાવ એમ હું કહું છું. સમજાય એમાં વંદન? હા, એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ. હજે રાજા બોલાવે પંડાની આવ્યા રાજને દરબાર, રાજા બોલાવે પંડાની. એ મહારાજ આ બબે વાગે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે. 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ તો કે મેં ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, આ બધા બધું કાલ્પનિક છે. નેમાં આને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. આને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગપો હતો ને અંદર, એમ પાત્ર બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો હોય તો આમ 2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને, નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજાય, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણેલી એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું. આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી, એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલો ઝાડનો પૂળો હળકતો હતો ને, એના અંજવાળામાં કૂતરી સેજ એવી દેખાણી. પૂરું થઈ ગયું. અને કૂતરીએ તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, અમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. બીજા કૂતરાના અવાજ કાઢવા પડ્યા. મારો રામ ભલો કરે. કૂતરી હાવ નીચા સુરમાં. એક જ વસડકું ભર્યું કૂતરી. એટલું કર્યું ને, જો આમે જોઈ લે. તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધચકી જાવ છો તે કૂતરામાં ધચકી ગયા. તમે જેમ ધચકી ગયા એમ ઓલો ગભો ધચકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો. ત્યાં ઓલા ગામડાના શું છે, ઓલા નેરા હાલતા હોય ને, એને ઓકળા કહે દાઈ સુધીનું પાણી આવી ગયું. કૂતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે, આમ કૂતરી ઉપર ઊભી રહી અને આવડો ગભો પાણીમાં ઊભેલો. અને આ ગામમાંથી રાડે કાળો બક હા આવું રાડે કાળો બોકો. પછી એને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કેട്ടോ. હાલો સરપંચ બોલો? હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ. તને અહીંયા યાદ કરે આવે મારો ભેરવો આવે. 100 ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશે કે હું કંઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, અમે 2 ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા. તો
હું શોખમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ હાઈ લાવો. કેમ તો કે તમારું કામ કુતરી કરી નાખશે. વહેલા હેર આવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. એ વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા ને, એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના, એટલે અધૂરું રહીને પૂરું કરવાનું જ મારે. એટલે 2 મિનિટ 5-10 મિનિટ 5 જ મિનિટ હું લઈ લઉં, કેમ કે મને ફરમાઈશ આવી છે, 2-3 ફરમાઈશ આવી છે. પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું. ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે, કેટલું ભેગું કરું. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પાત્ર એન્ટર થાય. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા હરકો વગાડ. નવો છો તું? હા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ ભાઈ એ સાંભળી જાજો, એ તિલ કરતા ઠંડુ લાગે તડકે જાય તો તકડે.